સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠાના ઈડર દામોદર એરિયામાં ધારાસભ્યનું નિવાસસ્થાન પોલીસ છાવણીમાં ફેરવાયું। ઈડરના ધારાસભ્યના બંગલા આગળ પોલીસ બંદોબસ્ત ખડકાયો। ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન અનસુયાબેન ગામિતીને કથિત અપશબ્દ બોલ્યાનો આક્ષેપ કરાયો હતો। ત્યારબાદ તાલુકા સંગઠન મહામંત્રી કિરીટભાઈ સરાત દ્વારા રમણલાલ વોરા માફી માંગવા મામલે વિડીયો વાયરલ કર્યો હતો। ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત સદસ્યો વચ્ચે થયેલ વિવાદને લઈ ભાજપના આગેવાનો આ મામલો શાંત પાડવા કામે લાગ્યા। ધારાસભ્ય દ્વારા જાહેરમાં માફી નહીં માગે તો આજે આદિવાસી સમાજ દ્વારા તેમના નિવાસસ્થાને ઘેરો કરવાની આપી હતી ચીમકી। આદિવાસી સમાજમાં ભારે રોષ જોતા ધારાસભ્યના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ધારાસભ્યના સામે વિરોધની ચીમકીના પગલે બેરિકેડ સહિત પોલીસનો કાફલો રમણલાલ વોરાના બંગલે